જય શ્રી કૃષ્ણ। જો આપણે ડિઝાઇન દોરી લીધી છે, આ આપણે બોર્ડર બનશે આની। આમાં આપણે ટાંકા લેવાના છે અને ચેરી જેવી ડિઝાઇન થઈ જશે। જો અહીંયાથી શરૂઆત કરીશું। 7 નંબરની સોય લીધી છે અને ચીરેલી ઊનનો દોરો ડબલ કરીને પર્યો છે 4 વડો। પછી આપણે ટાંકો લીધો અને અહીંયા સુધી આવી રીતે નીચે ખેંચી લેવાનું છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને જો અહીંયાથી આપણે સીધો ટાંકો લેવાનો છે અહીંયા સુધી, નીચે દોરો ખેંચી લેવાનો છે। જો આવી રીતે ટાંકા લઈ લેવાના છે બધામાં। પહેલા આપણે બધામાં ટાંકા લઈ લેશું અને પછી આગળ કેવી રીતના કરવાનું છે એ શીખવાડીશ। જો આપણે 2 કલરમાં કરવાનું છે। એક કલરના ટાંકા થઈ ગયા છે, હવે આ મૂકી દેવાનું છે અને અહીંયા કલરના કરવાના છે ટાંકા। તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો। આની ફરતી આવી બોર્ડર બહુ સરસ લાગે। કાચની નવી નવી ડિઝાઇન છે ચેનલમાં, બાવળિયાની નવી નવી ડિઝાઇન છે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણી ડિઝાઇન દોરેલી છે, આમાં એની ઉપર હાલવાનું છે। એ પણ આપણે 7 નંબરની સોય લીધી છે અને ચીરેલી ઊનનો દોરો લીધો છે। આવી રીતે બધા ટાંકા લઈ લીધા છે, કરેલા છે ઉપર। જો અહીંયા આ ટપકે આપણે દોરો કાઢવાનો છે આવી રીતે સોય, અને અહીંયાથી આમાં અંદર આવી રીતના નાખવાનું છે। જો આવી રીતના અહીંયા નાખ્યું। હવે ઉપર આપણે 1 લીધું છે, નીચે 2 લેવાના છે। જો હવે અહીંયાથી અહીંયા કાઢવાનું છે આવી રીતે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી સોય કાઢી લીધી। હવે પાછું આવી રીતના લેવાનું છે। હવે અહીંયાથી લઈ અને આમાં વચ્ચે દોરો કાઢી નાખવાનો છે આવી રીતે। અહીંયા 1 થઈ ગયું અને અહીંયાથી પાછું અહીંયા લઈ લેવાનું છે। 2 અને 3 થઈ ગયા। હવે અહીંયા આવી રીતે લઈ લીધું અને અહીંયાથી અહીંયા વચ્ચે જવા દેવાનું છે। ઉપર 1, પછી 2, પછી 3 અને હવે આમાં 4 આવશે। હવે અહીંયાથી આમાં વચ્ચે કાઢવાનું છે। અહીંયા 2 થઈ ગયા। હવે અહીંયાથી આપણે અહીંયા કોર્નર ઉપર જવા દેવાનું છે। 3 થઈ ગયા અને હવે આપણે આ ચોથું થશે। અહીંયાથી નીચે કાઢી નાખવાની સોય આવી રીતે। જો 1, 2 અને આમાં 3 અને આમાં 4 થઈ ગયા। જો 1, 2, 3 અને 4 આવી જ રીતે આપણે બીજામાં પણ કરી લેશું। હવે આપણે દુધિયામાં કરશું। અહીંયાથી સોય નાખવાની છે, ટપકું કરેલું છે એના ઉપર। જો અહીંયા સોય કાઢી। હવે આની અંદર આપણે આ પેલા દોરાની અંદર સોય નાખવાની છે આવી રીતે અને વચ્ચોવચ લઈ લેવાની છે। અને હવે આ દોરાની અંદર થઈ અને અહીંયા સોય જવા દેવાની છે આ બાજુ આવી રીતે, અને સોયથી આપણે દોરા સરખા કરતા જવાના છે। અને હવે અહીંયાથી અહીંયા કાઢી લેવાની છે આવી રીતે। આમાં 2 દોરા થઈ ગયા। હવે અહીંયાથી લઈ નીચેના દોરામાંથી થઈ અને આ 2 દોરાની વચ્ચે કાઢવાની છે। આપણે 2 ટાંકા લીધા એની વચ્ચે 1 થઈ ગયો, 2 અને અહીંયાથી આપણે આ બાજુ કાઢીશું એટલે 3 થઈ જશે। અહીંયાથી અહીંયા કાઢવાનું છે આવી રીતે। આપણા 3 દોરા થઈ ગયા આમાં। હવે અહીંયાથી આપણે આ દોરામાંથી લઈ અને આ 2 દોરાની વચ્ચે કાઢવાનું છે, આપણે આ 2 ટાંકાની વચ્ચે આવી રીતે। અને પાછું અહીંયાથી લઈ અને આ બંને ટાંકાની વચ્ચે કાઢવાનું છે। એટલે આમાં 2 થયા અને હવે આ ત્રીજો ટાંકો આપણે અહીંયા કાઢવાનો છે છેલ્લે આવી રીતે। એટલે જો આ 1 અને આ 2 અને 3 4 અને આ હવે અહીંયા સોય નાખી દેવાની છે નીચે। જો એટલે આપણું આખું માળખું થઈ ગયું। 1, 2, 3 અને આમાં 4 દોરા। હવે આપણે ગુલાબી કલરનું કરવાનું છે। અહીંયાથી આ ટપકામાં સોય નાખી દેવાની છે। આવી જ રીતે આપણે આ ચેરીની ડિઝાઇન થઈ જશે આખી। જો આપણે આ ચેરી કેવી હોય એવી ડિઝાઇન પડતી જાય છે। જો અહીંયાથી હવે આની અંદર સોય નાખી અને આ ટાંકાની અંદર થઈ અને આ બાજુ સોય કાઢવાની છે આવી રીતે। અને હવે આ ટાંકામાં અહીંયાથી આ બાજુ સોય કાઢી નાખી અને હવે આનીથી અને બેની વચ્ચે સોય લઈ લેવાની છે। એટલે આપણે 2 ને આમાં 3 થશે આવી રીતે। જો હવે પાછી અહીંયા સોય કાઢી નાખવાની છે આવી રીતે। એટલે 3 થઈ ગયા। 1, 2 અને 3 થઈ ગયા। હવે આમાં અહીંયાથી સોય નાખી અને આ 2 અને 2ની વચ્ચે કાઢવાની છે ઉપરનામાં આવી રીતે। અહીંયાથી સરખું કરી લેવાના ટાંકા, પછી પાછી અહીંયાથી સોય નાખી અને આ બંનેની વચ્ચે કાઢવાના। એમાં 2 છે અને હજી આની વચ્ચેથી અહીંયા કાઢીશું એટલે 3 થઈ જશે। અને પછી આપણે અહીંયાથી નીચે સોય નાખીશું એટલે આપણા નીચે 4 ટાંકા થઈ જશે। જો થઈ ગયા 4 ટાંકા। આપણે 1, આ 2,
3 અને 4. આને 2 ટાંકાની વચ્ચે નાખવાની છે સોય. પછી આપણે આમાં 4 ટાંકા કરવાના છે. જો આવી રીતે એક થઈ ગયો, અહીંયા બીજો થશે અને અહીંયાથી આપણે સોય નાખીશું. જો અહીંયાથી નાખીશું અને અહીંયા સુધી છેલ્લે કાઢવાની છે, એટલે 3 ટાંકા થઈ જશે. અને અહીંયા પાછી હવે નીચે સોય નાખી દેશું આવી રીતે, એટલે આપણો ચોથો ટાંકો થઈ જશે. જો 1 2 3 અને 4. આમાં છે 3, આમાં છે 2. હવે આપણે બીજા કલરનો દોરો લેવાનો છે. હવે જો આપણે 7 નંબરની સોય લીધી છે અને પોપટી કલરનો આપણે પેરોટ કલરનો દોરો પરોવી લીધો છે. હવે આમાં આપણે જો અહીંયાથી સોય નાખવાની છે. આ બધાની વચ્ચેથી ટાંકા લેવાના છે. પહેલાં અહીંયા સુધી આવી રીતના સોય નાખી દીધી. પાછું હવે આપણે આની જ વચ્ચે કાઢવાનું છે. આપણે 4 ટાંકા લીધેલા છે, 4 ટાંકાની વચ્ચે સોય કાઢી બધા ટાંકાની વચ્ચે સોય કાઢીને અહીંયા આપણે એક જ જગ્યાએ નાખવાનું છે. બધા ટાંકાનો દોરો એક જ જગ્યાએ થવો જોઈએ. હવે અહીંયા આવશે સોય નાખી અને આવી રીતે અહીંયા નીચે કાઢી નાખવાનું છે. દોરો બેસેજ પરોણી મોટી હોય તો આમ તેમ થઈ જાય, એટલે થોડી નાની જ પરોણી લેવાની પહેલેથી. અહીંયા સોય કાઢવાની છે આવી રીતે. અહીંયા નાખી દેવાની છે પાછી. આવી રીતે બધામાં આપણે કરી લેવાનું છે. બધામાં ટાંકા આવી રીતે લઈ લેવાના છે. હવે જેવા આમાં ટાંકા લીધા છે એવા જ આમાં લેવાના છે. તો અહીંયાથી આપણે સોય નાખીશું. અહીંયાથી સોય નાખીશું આવી રીતે અહીંયા સુધી. વચ્ચોવચ આપણે બધા ટાંકા લઈ લેવાના છે. બધાની અંદર સોય નાખીને આખી આપણે ચેરીનું ડીટીયું બનાવી નાખવાનું છે. જો અહીંયા સુધી આવી રીતે ખેંચી લેવાનો દોરો. વચ્ચે સોય નાખવાની, અહીંયાથી અહીંયા સુધી એક જ જગ્યાએ બધા દોરાની સોય નીચે એક જ જગ્યાએ નાખવાની છે. અલગ અલગ ટાંકા નથી કરવાના. જો આપણી સરસ મજાની બોર્ડર બની ગઈ છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.